કરંટ ભલો અને આ તો ઉનાળે ભલો ગુજરાત વાગણ ભલો એ મારો કથડો કચ્છી માળુનું નામ પડે એટલે વટ, વ્યવહાર અને વચનના ત્રિવેણી સંગમથી આપણી છાતી ગદગદ ફૂલાય. એક અનોખો મનમોહક મોરપીસ સમો મુગટ ધારણ કરેલો ઇતિહાસ ધરાવતો પ્રદેશ એટલે કચ્છ. કચ્છ 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 ગાંધીધામથી લગભગ 80 કિલોમીટરના અંતરે આવેલું રળિયામણું ગામ કે જેનું નામ સાંભળતા જ આપણી ધમનીઓમાં લોહી પવનને વેગે દોડે. એટલે જ આપણું માદરે વતન કાંડાગરા. મુન્દ્રા અને માંડવી જેવા પ્રગતિશીલ અને લીલાછમ બે તાલુકાઓની સરહદે આ કાંડાગરા ગામ આવેલું છે. 3 માઇલ દૂર આવેલા દરિયાથી અને આસપાસની લીલીછમ વનસ્પતિને કારણે કાંડાગરા ગામની આબોહવા કોઈ હિલ સ્ટેશન જેવી ખુશનુમા અને તાજગી ભરી રહી છે. કોઈ પણ ઋતુમાં કાંડાગરા ગામમાં રહેવું ગમે એવી કુદરતની મહેર છે. લોકવાયકા પ્રમાણે આસપાસના નજીકના ગામથી ગંગરનુખના વડવાઓએ લગભગ 470 વર્ષ પહેલા કાંડાગરાની આ પ્રતાપી ભૂમિ પર પગ મૂક્યો અને કાંટા એટલે કે કચ્છીમાં જેને કંઢા કહેવાય એના ઝાડ પર તોરણ બાંધી ગામ વસાવ્યું. સંભવ છે કે કંઢાના ઝાડને કારણે ગામનું નામ કંઢાગરા અને પછી ધીમે ધીમે કાંડાગરા થયું હોય. શરૂઆતમાં નાનકડું ગામ હતું. જ્યાં કંઢાનું ઝાડ હતું ત્યાં ગોરજીએ દેરાસર બંધાવ્યું. ગાલાનુખના ઇતિહાસ પ્રમાણે પૂજ્ય જગબાપા વિરાણીએ વિક્રમ સંવત 1626માં કાંડાગરા ગામમાં વસવાટ શરૂ કર્યો હતો, જેને આજે 454 જેવા વર્ષ થઈ ગયા. આજથી અંદાજે 168 વર્ષ પહેલા સંવત 1912ની સાલે શ્રી શાંતિનાથ દાદા, તોરણિયા ભગવાન શ્રી નેમનાથ અને ભગવાન શ્રી પાર્શ્વનાથ એ સર્વેની ગાદીની સ્થાપના થઈ હતી. ઇતિહાસ પ્રમાણે તે સમયે જિનાલયનો કાર્ય વ્યવહાર અને અન્ય વિધિ વિધાનના કાર્યો યતિશ્રી દ્વારા કરવામાં આવતા. પ્રાતઃ વંદનીય શ્રી શાંતિનાથ જિનાલયનું સંચાલન શ્રી બાલુ ગોરજી તથા શ્રી ટોકરસિંહ ગોરજીના હાથમાં હતું. ત્યારબાદ વડીલોએ તેમની પાસેથી પોતાના હસ્તકે લીધું. સમયના વહેતા વહેણ સાથે ઈસવીસન 1965 ને 67 દરમિયાન કાંડાગરા સંઘના ટ્રસ્ટી તરીકે સેવા આપનાર પ્રગતિશીલ વિચાર ધરાવનાર શ્રી શામજીભાઈ લીલાધર છેડાના મનમાં એક વિચાર આવ્યો કે હાલનો આ જિનાલય પરિસર વિસ્તૃત કરી મોટા જિનાલયનું નિર્માણ કરવું. આ શુભ વિચારની રજૂઆત એમણે પરમ પૂજ્ય સાધ્વી શ્રી નરેન્દ્રશ્રીજી મહારાજ સાહેબના સુશિષ્યા, ગામના હિતચિંતક પરમ પૂજ્ય સાધ્વી શ્રી વિદ્યુત પ્રભાશ્રીજી મહારાજ સાહેબ અને એ સમયના ગામના અન્ય આગેવાન શ્રી ટોકરસિંહ રણસિંહ છેડા, શ્રી વેલજી ધનજી ગાલા, શ્રી માવજી કરમસિંહ ગાલા, શ્રી દેવજી દના ગાલા તથા અન્ય આગેવાન પ્રતિનિધિઓ સમક્ષ કરી શ્રી શામજીભાઈ લીલાધર છેડાના મનમાં ઉમટેલા સપના સાકાર થતા હોય તેમ જિનાલયના નવનિર્માણ કરવાના ચક્રો ગતિમાન થવા લાગ્યા. ગામની રાશિ પ્રમાણે મૂળ નાયક તરીકે શ્રી નબીનાથ દાદાની સ્થાપના કરવાનો સર્વાનુમતે નિર્ણય થયો. શ્રી શાંતિનાથ જિનાલયની બાજુમાં અન્ય ઉપયોગી એવી જગ્યા તેમજ વાંચનાલયની જગ્યા લઈ નૂતન જિનાલયના નિર્માણ કાર્યનું શુભારંભ કરાયું. પ્રથમ કદમ સ્વરૂપે શુભ મુહૂર્તે મંત્રોચ્ચાર દ્વારા જિનાલયની ખનન વિધિ શરૂ કરી. નિર્માણ કાર્ય માટે સર્વાનુમતે સ્વીકૃતિનો કળશ ઢોળાયો. નૂતન જિનાલયના નિર્માણ કાર્ય શરૂ થયાના ટૂંક જ સમયમાં આ કાર્યના મુખ્ય સૂત્રધાર શ્રી શામજીભાઈ લીલાધર છેડાનું દુઃખદ નિધન થયું. એમની વિદાય થતા સમય સંજોગો વસાત જિનાલયના નિર્માણનું કાર્ય સ્થગિત થયું. લગભગ 2 વર્ષ બાદ પરમ પૂજ્ય સાધ્વી શ્રી
વિદ્યુત પ્રભાશ્રીજી મહારાજ સાહેબની કાંડાગરા નગરે પધરામણી દરમિયાન સ્થગિત થયેલા કાર્યને આગળ વધારવા શ્રી શામજીભાઈના સુપુત્રો શ્રી ભવાનજીભાઈ, શ્રી ઉમરસિંહભાઈ તથા શ્રી ટોકરસિંહ રણસિંહ, શ્રી માવજી કરમસિંહ, શ્રી જખુભાઈ ટોકરસિંહ, શ્રી દેવચંદ ભવાનજી, શ્રી કેશવજી કરમસિંહ જેવા ઉત્સાહી કાર્યકરોની સાથે વિચાર વિમર્શ કરી પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી નેમી સુરીશ્વરજી મહારાજ સાહેબ સમુદાયના જિનાલય નિર્માણ કાર્યના જાણકાર એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી નંદન સુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે મોકલાવ્યા અને એમની પાસેથી મેળવેલા આશીર્વાદ અને વાસક્ષેપ દ્વારા નૂતન જિનાલયની ભૂમિનું શુદ્ધિકરણ કરી કાર્યને તેજ ગતિએ આગળ વધાર્યું. પ્રતિમાજીના ગળામણ કાર્ય માટે રાજસ્થાનના મકરાના આરસ પહાડ પર પસંદગી ઉતારી અને અમદાવાદના વાસણા ગામે 9 પ્રતિમાજી ઘડવામાં આવ્યા. એ અરસામાં વાગડ દેશોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા સાહેબની નિશ્રામાં કચ્છના છછરા ગામના જિનાલયમાં પ્રભુ પ્રતિષ્ઠા થવાના સમાચાર મળતા કાંડાગરા ગામના કાર્યકરોએ પૂજ્ય આચાર્ય ભગવંત તથા શ્રી છછરા મહાજનને શ્રી કાંડાગરા ગામની 9 પ્રતિમાઓની અંજન શલાકા માટે વિનંતી કરતા શ્રી છછરા સંઘે તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે તે વિનંતીનો સહર્ષ સ્વીકાર કરતા શ્રી દેવચંદ ભવાનજી છેડા તથા અન્ય સાથીઓ દ્વારા અમદાવાદના વાસણા ગામથી પ્રતિમાઓને લઈ આવી શ્રી છછરા સંઘના આંગણે અંજન શલાકાની વિધિ માટે સોંપવામાં આવી. સંવત 2030ના વૈશાખ વદ દસમને શુક્રવારના કાંડાગરા ગામના જીન બિંબોની પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા અંજન વિધિ વાગડ દેશોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા સાહેબના હસ્તે થઈ. શ્રી કેશવજી ઉર્ફે બાબુભાઈ કરમસિંહ ગાલા આ ભાગ્યશાળી પરિવાર દ્વારા પ્રભુજીના પોખણા સાથે વધામણા તથા ગભારામાં પ્રવેશ કરાવવામાં આવ્યા. એ અવસરે પ્રાચીન જિનાલયના મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાનને પુનઃ પ્રતિષ્ઠિત કરવાનો લાભ પણ આ જ પરિવારને મળ્યો. એ સમયે અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી ગુણસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય સાધ્વી વિદ્યુત પ્રભાશ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં પ્રતિષ્ઠા દશાનિકા મહોત્સવ સહ 2 મુમુક્ષોની દીક્ષા પ્રસંગ પ્રથમ સંસારી નામ વેજભાઈ રામજી ગાલા તથા દીક્ષિત નામ પરમ પૂજ્ય સાધ્વી શ્રી વિનીત ગુણાશ્રીજી મહારાજ સાહેબ તથા દ્વિતીય સંસારી નામ કાંતાબેન લાલજી ગાલા, દીક્ષિત નામ પરમ પૂજ્ય સાધ્વી શ્રી કોટી ગુણાશ્રીજી મહારાજ સાહેબ અને સાધુ સાધ્વીજી ભગવંતો ઉત્સાહી શ્રાવક શ્રાવિકાઓ. આમ આ પાવનકારી અવસર ચતુર્વિધ સંઘમાં ઉજવાતા એમ લાગતું કે જાણે કાંડાગરા નગર દેવનગરીમાં ના રૂપાંતર થયું હોય. શ્રી શાંતિનાથ દાદા તથા શ્રી નમીનાથ દાદાની છત્રછાયામાં શ્રી કાંડાગરા સકળ જૈન સંઘે ખભે ખભા મિલાવીને આ પ્રતિષ્ઠા મહોત્સવને 4 ચાંદ લગાવી યાદગાર મહોત્સવ બનાવ્યો. પ્રભુ ગાદી બિરાજમાન થયા બાદ શ્રી સકળ કાંડાગરા ગામમાં પ્રભુજીની મહેરથી ચડતી ઉન્નતિ, સુખ, સમૃદ્ધિ અને પ્રગતિમાં ઉત્તરો ઉત્તર વધારો થવા લાગ્યો. આમ આ ભવ્ય પ્રતિષ્ઠા બાદ લગભગ 22-23 વર્ષ સુધી બંને જિનાલયના ધ્વજારોહણ કાંડાગરા ગામવાસીઓના સાથ અને સહકારથી સાદગીપૂર્વક ઉજવાતા. લગભગ ઈસવીસન 1997-98ના સમય દરમિયાન શ્રી કાંડાગરા ગામના એ સમયના યુવા કાર્યકર શ્રી ઝવેરી જાદવજી છેડાના મનમાં એક સુંદર વિચાર આવ્યો કે આપણે આ ધ્વજારોહણના કાર્યક્રમમાં માદરે વતન શ્રી કાંડાગરા ગામમાં જઈને આ પ્રસંગને ઉજવવો જોઈએ. સતત મનમાં મોજાની જેમ ગુગવતા આ વિચારને એમણે શ્રી કાંડાગરા ગામના એમના બીજા યુવા મિત્રો લક્ષ્મીચંદ દેવજી ગાલા, રમેશ નાગજી છેડા, કાંતિલાલ લાલજી ગાલા, હસમુખ નાનજી ગાલા તથા ધીરજ તેજસિંહ છેડા પાસે રજૂ કર્યો. આ વિચારને સર્વસંમતિથી આ 6 યુવા કાર્યકરો દ્વારા એક સુભદ્ર પડે ઉમળકા ભેર અમલમાં મુકાયો. મંजिले उनको मिलती है जिनके सपनों में जान होती है, सिर्फ पंखों से कुछ नहीं होता दोस्तों,
हौसलों से उड़ान होती है, उड़ान होती है, उड़ान। અને આમ ધ્વજારોહણના કાર્યક્રમ દરમિયાન આ 6 યુવા કાર્યકર મિત્રો ગામમાં જઈ ધ્વજાનો ચડાવો બોલાવી લાભાર્થી પરિવારના હસ્તે ધ્વજા લહેરાવતા. આમ ચડાવવાની રકમ દ્વારા શ્રી સંઘને દેવ દ્રવ્યની વૃદ્ધિ થતી. આ પ્રસંગ દરમિયાન સાધર્મિક ભક્તિ આ 6 યુવા કાર્યકરો પોતાના સ્વદ્રવ્યથી કરતા. આપણે સૌ એમની આ ઉમદા ભાવનાની અનુમોદના કરીએ. સમય જતા ધીરે ધીરે આ પ્રસંગે ગામવાસીઓનો બહોળો પ્રતિસાદ મળતા શ્રી કાંડાગરા મૂર્તિ પૂજક જૈન સંઘે આ અવસરનો આખો ભાર પોતાના શિરે ઉપાડી 18 અભિષેક, 17 ભેદી પૂજા જેવા ધાર્મિક કાર્યો સાથે સ્વામી વાત્સલ્યની વ્યવસ્થા સંભાળી. આવા ધાર્મિક પ્રસંગનો લાભ સૌ ગામવાસીઓ સહપરિવાર લઈ શકે અને આ પ્રસંગને વધારે ઉમળકાથી ઉજવી શકાય એ હેતુથી 1 વર્ષ અગાઉથી ધજાના ચડાવવાની શરૂઆત ઈસવીસન 2017 થી કરી. એટલે કે ઈસવીસન 2017માં ઈસવીસન 2018ના ધ્વજાનો ચડાવો કરાયો અને દાદાની કૃપાથી આજ દિન સુધી આ સિલસિલો સતત ઉત્તરોત્તર ધર્મના ચડતા ભાવથી ચાલતો રહ્યો છે. એક અનોખો સવાલ દરેકના મનમાં થતો હશે કે વિવિધ મંદિરોમાં કે જૈનોના જિનાલયોમાં શિખર ઉપર જે ધ્વજા ફરકે છે એ શા માટે ફરકે છે? ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. શિખર ઉપર ફરકતી ધજા અગત્યની છે અને તે એક દંડના ઉપરના ભાગમાં બંધાઈને વરસાદ હોય કે પવન કે કોઈ પણ ઋતુમાં સતત ફરકતી હોય છે. આપણે જુદા જુદા સંપ્રદાયોના મંદિરોમાં જુદા જુદા રંગની ધ્વજાઓના દર્શન કરીએ છીએ. ધજા બનાવવા માટે સાટીન અથવા રેશમનું કાપડ વપરાય છે, જેને સજાવવા માટે તુઈ કે જરીનો ઉપયોગ થાય છે. મંદિર નિર્માણના શાસ્ત્રોમાં સોમપુરાઓએ લખ્યું છે કે મંદિર એ દેવ શરીર સ્વરૂપ છે. એના પાયા એ પગ છે, એના થાંભલા એ ઘૂંટણ છે, ગર્ભગૃહ એનું હૃદય છે અને તેમાં પ્રગટી રહેલો દીવો એ આત્માનું પ્રતીક છે. જ્યારે શિખર એ મસ્તક છે અને એની ઉપર ફરકતી ધજા એ કેસ સ્વરૂપે લહેરાય છે. બ્રહ્માંડમાંથી દેવી શક્તિને તથા સકારાત્મક તરંગોને મંદિરમાં બોલાવવા માટે ધ્વજા એક રડાર જેવું કામ કરે છે. આ ધજાને મસ્તકે ચડાવવાથી ચિંતા મુક્તિનો અનુભવ થાય છે. ધજાના મનોરથથી ભક્તના મનમાં કાયમી અલૌકિક મીઠી યાદ રહે છે. ધજા માનવ જીવનને ધન્ય બનાવે છે. ધ્વજારોહણના ભાગ્યશાળી પરિવાર અગણિત પુણ્યનું ભાથું બાંધે છે. પુણ્ય કર્મથી પામ્યા જે લક્ષ્મી અપરંપાર, ધર્મ કાર્યમાં જે ધન વાપરે એનો જીવન બેડો પાર. ધ્વજારોહણના આ છે લાભાર્થી પરિવારો. કાંડાગરા રત્ન તપસ્વી મુનિરાજ પરમ પૂજ્ય કંચન સાગરજી મહારાજ સાહેબ એટલે નાના મોટા સૌ માટે બાપા મહારાજ. શ્રી કાંડાગરા સંઘનો કોઈ પણ પ્રસંગ હોય, બાપા મહારાજની હાજરી હોય ને હોય જ. તેમાં ધ્વજા પ્રસંગે તો બાપા મહારાજની નિશ્રા અચૂક હોય. બાપા મહારાજે ખાસ પ્રેરણા કરેલ કે શાંતિનાથ દાદાની 169મી અને શ્રી નમીનાથ દાદાની 51મી ધ્વજાની ઉજવણી ઉલ્લાસ અને ઉમંગભેર થવી જોઈએ. બાપા મહારાજની પ્રેરણાથી એ જ રીતે ધ્વજા પ્રસંગ ઉજવવાના પડઘમ વાગી રહ્યા છે. આજે બાપા મહારાજ સાક્ષાત હાજર નથી, પણ તેઓ દેવલોકમાંથી અંદરાધાર કૃપા શ્રી કાંડાગરા સંઘ પર વરસાવી રહ્યા છે. એટલે આવા ભગીરથ પ્રસંગો નિર્વિઘ્ને પાર પડી રહ્યા છે. જ્યારે જ્યારે શ્રી કાંડાગરા સંઘમાં
પ્રસંગો આવશે, બાપા મહારાજ આપની યાદ સદૈવ આવશે જ. આપના ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ. આપ દેવલોકમાંથી અંપર આશીષ વર્ષા સદા વરસાવતા રહેજો, એ જ બે હાથ જોડી શીશ નમાવી અભ્યર્થના 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 અભ્યર્થના. શ્રી કાંડાગરા સંઘે સંવત 2080-81 નું વર્ષ સુવર્ણ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું. સંવત 2080-81 ના ચાતુર્માસ માટે કાંડાગરાના સાધ્વી રત્ના અજાત શત્રુ પરમ પૂજ્ય સાધ્વી શ્રી અક્ષય ગુણાશ્રીજી મહારાજ સાહેબને આગ્રહભરી વિનંતી કરી. તે વર્ષનું પૂજ્યશ્રીનું ચાતુર્માસ નાના રતાડિયા ગામે નક્કી થયું હતું. તે છતાં પણ પૂજ્યશ્રીએ ઉદારતા બતાવી શ્રી સંઘની વિનંતી સહર્ષ સ્વીકારી અને શ્રી નાના રતાડિયા સંઘ સાથે વાત કરતા તેમણે પણ સહર્ષ સંમતિ આપી. પરમ પૂજ્ય સાધ્વી શ્રી અક્ષય ગુણાશ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી શ્રી કિરણ કલાશ્રીજી મહારાજ સાહેબ તથા આદિ થાણાની નિશ્રામાં સુંદર પ્રેરણા મળતા આખું વર્ષ તપ, જપ, આરાધનામય ઉજવવા માટે દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય તથા તપરૂપી અભિયાન દ્વારા ઉજવવાનું નક્કી થતા અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની મંગળ આજ્ઞા આશીષે અભિયાનમાં બળ મળ્યું. તપ, ઘર ઘર દરરોજ એક આયંબેલની સાંકળની જ્યોત પ્રગટાવી, સાથે સાથે અઠ્ઠમ તપની સાંકળ શરૂ કરી તપરૂપી તેલપુરી દીપમાળા પ્રગટાવી સુવર્ણ વર્ષની શુભ શરૂઆત કરી. ચારિત્ર, રોજ એક સામાયિક મેરે પ્યારે શ્રી શાંતિનાથ નમીનાથ દાદા કે નામ, એમાં 3 બાધા પારાની નૌકારવાળી સાથે શ્રી શાંતિ નમીનાથ દાદાના જાપ. જ્ઞાન, 2 પ્રતિક્રમણ, પંચ પ્રતિક્રમણ સૂત્ર કંઠસ્થ કરવા. દર્શન, બાળકોની સ્નાત્ર પૂજા, બહેનોની પંચકલ્યાણક પૂજાની હરીફાઈ દ્વારા પ્રભુ ભક્તિની રમઝટ. આ રીતે સુવર્ણ વર્ષને ઉજવવા શ્રી કાંડાગરા સકળ જૈન સંઘ ખભે ખભા મિલાવી આ અભિયાનમાં જોડાયો છે. એ ગૌરવ લેવા જેવી બાબત છે. આમ આ પ્રેરણા પૂરનાર શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી શ્રી અક્ષય ગુણાશ્રી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી શ્રી કિરણ કલાશ્રીજી મહારાજ સાહેબ તથા આદિ થાણાનો શ્રી કાંડાગરા સંઘ સદાય ઋણી રહેશે. એ જનની જણ તો ભક્ત જણજે, એકાદા તાર ને કાસુ, એ મારી નહીં તાર રે જે વાંજણી, એ તારું મત ને ગુમાવીશ નું. કવિની આ કલ્પનાને સાક્ષાત થતી હોય એ રીતે શ્રી કાંડાગરા ગામના પાયાના ચણતર સમાન તન, મન અને ધનથી તથા પોતાની આગવી સૂઝબૂછથી સમાજમાં પોતાના કુટુંબનું અને શ્રી કાંડાગરા ગામનું નામ રોશન કરતા આવા ચમકતા તારલાઓ જેવા રત્નોને શ્રી કાંડાગરા સકળ સંઘ આ અવસરે આપની સમાજ પ્રત્યેની અનમોલ સેવાઓને યાદ કરી નતમસ્તકે વંદન કરે છે. याद करिया मुझे वीरे जीवाटू नेरिया हो, कछड़ो याद करिया मुझे वीरे जीवाटू नेरिया, चीजलड़ी मुझी माया कछड़ो याद करिया, आयलड़ी मुझी माया कछड़ो याद करिया, कछड़ो याद करिया मुझे वले जीवाटू नेरिया, कछड़ो याद करिया मुझे वीरे जीवाटू नेरिया, आयलड़ी मुझे मां कछड़ो याद करिया, चीजलड़ी मुझे मां कछड़ो याद करिया. कछड़ो मुझो छेल छबीली अया, ओ कछड़ो मुझो छेल छबीली अया, चीजलड़ी मुझी माया कछड़ो याद करिया, आयलड़ी मुझी मां कछड़ो याद करिया, कछड़ो याद करिया मुझे वले जीवाटू नेरिया, कछड़ो याद करिया मुझे मिठे जीवाटू नेरिया, चीजलड़ी मुझी मां कछड़ो याद करिया, आयलड़ी मुझी मां कछड़ो याद करिया.
तराजो पालर पानी मिठे ते थी वञा ओ हिन तराजो पालर पानी कुए ते थी वञा मुझे वीरे जी वाटू नेरिया लड़ी मुझ माया कछड़ो याद करिया आय लड़ी मुझ माया कछड़ो याद करिया कछड़ो याद करिया मुझ मल्ले जुवाटू न्यारिया कछड़ो याद करिया मुझ मिठे जुवाटू न्यारिया आय लड़ी मुझ मां कछड़ो याद करिया जीत लड़ी मुझ मां कछड़ो याद करिया અહીંના દાનેશ્વરીઓએ ધાર્મિક અભિયાન દ્વારા અષ્ટાનિકા મહોત્સવનું સ્વરૂપ આપવામાં પોતાના લક્ષ્મીદાનની અવિરત સરિતા વહેવડાવી સુવર્ણ વર્ષના અવસરે કાંડાગરા ગામના નામને 4 ચાંદ લગાડ્યા છે. આ અવસરને યાદગાર મહોત્સવ બનાવનાર દરેક નાના મોટા દાતાઓનો શ્રી કાંડાગરા અચલગજ મૂર્તિપૂજક જૈન સંઘ સહૃદયથી આભાર માને છે. આ અવસરને યાદગાર અષ્ટાનિકા મહોત્સવમાં રૂપાંતર કરવા સતત રાત દિવસની પરવા કર્યા વગર નાના મોટા કાર્યકર્તા શ્રી કાંડાગરા ગામના ભાઈ બહેનો, મહોત્સવ સમિતિના સૌ નિષ્ઠાવાન કાર્યકરો, માનવંતા ટ્રસ્ટીઓના સચોટ સલાહ સૂચન સૌનો શ્રી કાંડાગરા અચલગજ મૂર્તિપૂજક જૈન સંઘ સહૃદયથી આભાર માને છે. આ નાનકડી ગાગરમાં સાગર સમાન ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં સમયના અભાવે શરત ચૂકથી જો કોઈનું નામ રહી ગયું હોય કે કોઈ પણ પ્રકારની ત્રુટી રહી ગઈ હોય તો અમો આપ સર્વેની નતમસ્તકે ક્ષમા યાચીએ છીએ. મિચ્છામી દુક્કડમ. आए वनो असांजो वतन हेड़ो मिठड़ो असांजो वतन मुझी मातृभूमि के नमन मुझी मातृभूमि के नमन आए वनो असांजो वतन हेड़ो मिठड़ो असांजो वतन मुझी मातृभूमि के नमन मुझी मातृभूमि के नमन कच्छिया साजा ओड में जा कुर्बानी